Dear student, કેમ છો બધા વિદ્યાર્થીઓને સારું? આખો વિડિયો જોજો, બહુ જ મજા આવશે. માયસેલ્ફ કેટી ગૌતમી, કેટી સર, જુનાગઢ. હવે આજે આપણે 11 સાયન્સની અંદર કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જે તમારે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી 11-12 સાયન્સ માટે ખૂબ જ ઉપયોગી પાયાનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ સિવાય તે નીટ, જેડબલઈ, ગુજરાત બોર્ડ બધામાં કામ આવશે. તો આપણી બુકની અંદરનો એક પોઈન્ટ છે સહસંયોજક બંધનું વિભાજન. હવે પ્રશ્ન એ થાય છોકરાઓ કે કાર્બનિક સંયોજનમાં કાર્બન મોટા ભાગે સહસંયોજક બંધ, જે બધાને ખબર છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ રચવાનું વલણ ધરાવે છે. એનું કારણ કાર્બનની બહારની કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે 2s માં 2 અને 2p માં 2. હવે જે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે, આ 4 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એ ધનાયન બને ખરી, પણ ખૂબ જ વધારે ઉર્જા આપવી પડશે. એ જ રીતે જો તે 4 ઇલેક્ટ્રોન મેળવશે તો પણ વધારે ઉર્જા આપવી પડશે. તો આ બંને સ્થિતિમાં બનતું સંયોજન ખૂબ જ અસ્થાયી હશે. આ માટે કાર્બન તેના સંયોજનમાં ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનાવશે. આ માટે થોડીક ઉર્જા તે વાતાવરણમાંથી મેળવી એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p કક્ષકમાં મોકલશે. એટલે હવે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને જે એક ઇલેક્ટ્રોન હોય એને આપણે અયુગ્મિત કહેશું. એટલે કાર્બનના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે અને ક્લોરીન સાથે ભાગીદારી કરે છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે 2, 8 અને 7. આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી કાર્બનનો એક અને ક્લોરીનનો એક ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે. અહીંયા કાર્બનનો એક, હાઇડ્રોજનનો એક, કાર્બનનો એક, હાઇડ્રોજનનો એક, કાર્બનનો એક, હાઇડ્રોજનનો એક, એટલે 4 સહસંયોજક બંધ બન્યા. જેના કારણે આ કાર્બનની 4 બોન્ડિંગ પેર છે. હજુ તમે સંકલન ગોતતા શીખડાવ તો આ કાર્બનમાં બંધકારક જોડ કેટલી? 4. આની પાસે કે લોન પેર નથી, બંધમાં વપરાયા વગરના ઇલેક્ટ્રોન લોન પેર 0. x ની કિંમત 4 એટલે સંકરણ sp3 થશે. તો જે કાર્બનનું સંકરણ sp3 હોય એની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 હશે. હવે આપણે વાત કરીએ સહસંયોજક બંધનું વિભાજન. તો એ વિભાજનના 2 પ્રકાર છે, સમવિભાજન અને વિષમ વિભાજન. તો આજે આપણે વિષમ વિભાજન શીખીએ. એટલે પહેલા આપણે શીખ્યા કે કાર્બનિક સંયોજનમાં કાર્બન સહસંયોજક બંધ બનાવે છે. આટલું ક્લિયર છોકરાઓ? હવે આપણે વાત કરીશું જ્યારે 2 જુદા જુદા પરમાણુઓ વચ્ચે, 2 સમાન પરમાણુ નહીં, 2 જુદા જુદા પરમાણુ, એટલે કાર્બન અને ક્લોરીન લઈએ, એની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાય. ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણતા વાળા, તો કે કાર્બનનું વિદ્યુત ઋણતા એટલે શું? તો કે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ, પરમાણુનું તેના બંધમાં રચાયેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ. તો અહીં કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં ક્લોરીનની વધારે, એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખસેલા હોય અને બંધ તૂટે ત્યારે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ લેશે. એટલે ક્લોરીન પાસે 7 હતા, બહારની કક્ષામાં 1 મેળવીને -1, એટલે સંપૂર્ણ 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એટલે -1.
કાર્બનના 1 2 3 હતા, એક ગુમાવીને પ્લસ, એટલે હવે ધન ભારિત થશે, જેને આપણે કાર્બોકેટાયન કહેશું. હવે અહીંયા સંકરણ એટલે વિષમ વિભાજન સમજાઈ ગયું. વિષમભાગી વિભાજન ક્યારે થાય? જ્યારે બે જુદા જુદા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય અને ભાગીદારીના ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ તરફ ખેંચાઈ જાય, ત્યારે જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લેશે તે ઋણાયન બને અને આપણે સ્પીસીસ ઘટક કણ કહેશું. અને વિષમભાગી વિભાજનથી ઉત્પન્ન થતો ધનાયન અને ઋણાયન ઘટક કણ રાસાયણિક રીતે સક્રિય હોય છે, તેનું આયુષ્ય ક્ષણિક હોય છે, એટલે આ સ્થિતિમાં તે લાંબો સમય રહી શકતા નથી, તે ખૂબ જ અસ્થાયી હોય છે. એટલે જેવો બંધ તૂટે એટલે પહેલા જે અણુ હતો એનો આકાર સમચતુષ્ફલક હતો, કારણ કે સંકરણ sp3 છે. બંધ તૂટ્યો એટલે ઘટક કણ બન્યા. આ અણુ ઉપર કોઈ ધનભાર કે ઋણભાર નહોતો, આખો અણુ તટસ્થ હતો. હવે એમાંથી બે સ્પીસીસ બન્યા, ધન આયન અને ઋણાયન છે. તો ધન આયન અને ઋણાયન રાસાયણિક રીતે સક્રિય હોય, તમારી બુક મુજબ પ્રતિક્રિયાત્મક હોય, એટલે અસ્થાયી છે, બીજા કોઈ સાથે જોડાવાનું વલણ ધરાવશે. હવે જે મિથાઇલ બન્યો ધન આયન, એને આપણે મિથાઇલ કાર્બોકેટાયન કહેશું. એને CH3+ લખાય છે, મતલબ કે મિથાઇલ કાર્બોકેટાયન. હવે અહીંયા આગળ બોન્ડિંગ પેર 3 છે. આ કાર્બનમાં બોન્ડિંગ પેર 3, લોન પેર 0, એટલે x ની વેલ્યુ 3, એટલે સંકરણ sp2 થશે. એટલે ત્રણેય હાઇડ્રોજન અને કાર્બન એક જ સમતલમાં આવી જાય અને તે CH3+ નો આકાર સમતલીય ત્રિકોણ થશે. બેઝ ક્લિયર હોય તો જ ઓર્ગેનિકમાં માર્ક્સ આવશે, એટલે ખાસ ધ્યાન આપજો. અને આ બધી વસ્તુને આગળ બધે જ જરૂર પડશે. હવે મિથાઇલ કાર્બોકેટાયન બન્યો સમતલીય ત્રિકોણ છે. હવે એની એક ચોથી કક્ષક કે જે ખાલી છે તે સમતલને લંબ, એટલે ખરેખર આમ હોય પણ બોર્ડ ઉપર આમ દોરેલું છે. આ કક્ષક ખાલી રહેશે કે જ્યાં બીજો કોઈ ઘટક કણ આવીને જોડાશે. અને કાર્બોકેટાયન, તો કાર્બોકેટાયનની વ્યાખ્યા, જે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, એટલે 3 પોતાના અને 3 ભાગીદારીના, ટોટલ 6, એટલે 6 ઇલેક્ટ્રોન ધરાવતો ધનભારિત કાર્બન કેન્દ્રની આસપાસ, આ કાર્બન પરમાણુની બહારની કક્ષામાં હવે 6 ઇલેક્ટ્રોન બંધના સહિત બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધનભાર, એને કાર્બોકેટાયન કહેવાય છે. હવે અહીંયા વિદ્યુત ઋણતા આ જે sp3 છે એની 2.5 હતી, પણ હવે એની વિદ્યુત ઋણતા 2.75 થશે, કારણ sp3 સંકૃત કક્ષક કદમાં મોટી હોય, sp2 એનાથી નાની હોય. એટલે sp3 સંકરણ થાય એમાં s કક્ષકનું વલણ માત્ર 25% છે. અહીંયા s કક્ષકનું વલણ 33.33% છે. એક s અને બે p, જેના કારણે s કક્ષકનું વલણ વધે એટલે વિદ્યુત ઋણતા વધે છે, એટલે વિદ્યુત ઋણતા 2.75 થશે. એટલે જે કાર્બનમાં sp સંકરણ હોય તેમાં s નું વલણ 50% જેટલું થઈ જાય. તો sp સંકરણ વાળો કાર્બન હોય તો એની વિદ્યુત ઋણતા બરાબર 3.3 થઈ જશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી, એટલે વિદ્યુત ઋણતા વધી જશે. હવે આ થયું વિષમ વિભાજન. હવે આનો ઉપયોગ લઈએ. પછી કાર્બોકેટાયન બન્યો, એની સ્થાયીતાનો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે આ જે કાર્બોકેટાયન બન્યા તે અસ્થાયી તો છે જ, તેની સ્થાયીતાનો ક્રમ શીખવો ઉપયોગી છે. આ છે મિથાઇલ કાર્બોકેટાયન. એટલે તો ફાઇનલ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોનો એની આસપાસ અને ધનભાર હોવો જોઈએ. અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન અને ધનભાર છે.
તો મિથાઇલ કાર્બોકેટાયન કરતા ઇથાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. જનરલી હાઇડ્રોજન છે એવું સાબિત થયેલું છે કે ઇલેક્ટ્રોન દાતાય નથી અને આકર્ષકય નથી. એટલે હાઇડ્રોજન છે કાર્બન હારે જોડાય એટલે દાન પણ નહીં કરે ને મેળવશે પણ નહીં. ઇલેક્ટ્રોન બેયની વચ્ચે રહેશે. જનરલી બેયની વચ્ચે રહેશે. દાન કરવાનું વલણ નથી એટલે આનો ધન ભાર વધુ ધનભારી થશે. એટલે આ કારણેની અસ્થાયીતા ખૂબ જ વધારે છે. પણ ઇથાઇલ કાર્બોકેટાયન એને આપણે પ્રાથમિક પણ કહેશું કારણ કે ધનભારિત કાર્બન જ્યારે બીજા એક કાર્બન સાથે જોડાય એટલે એને પ્રાથમિક કાર્બોકેટાયન પણ કહેવાય. એટલે આપણો ધનભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય એટલે પ્રાથમિક કાર્બોકેટાયન વધુ સ્થાયી થશે. કારણ અહીંયા આગળ આની વિદ્યુત ઋણતા આપણે જોઈ ગયા sp2 સંકરણને કારણે 2.75 છે જ્યારે આની વિદ્યુત ઋણતા 2.5 છે અને ઓમે આના ધનભારને કારણે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે આનો ધનભાર છે આના ઋણભારિત ઇલેક્ટ્રોન વાળે સૌ નાબૂદ ના થાય પણ થોડોક નાબૂદ થાય. એટલે અહીંયા જેટલો ધન વીજભાર હોય છે એટલો અહીંયા ધન વીજભાર હોતો નથી. એટલે ઇથાઇલ કાર્બોકેટાયન મિથાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી થશે. રેડી? એટલે અહીંથી ને ક્લોરીન હતો એ દૂર થયો એટલે અહીંયાથી ક્લોરીન દૂર થયો. જો આ ઇથાઇલ ક્લોરાઇડમાં Ca3CH2Cl હતું. ધારો કે અહીંથી ક્લોરીન દૂર થાય એટલે ઇથાઇલ કાર્બોકેટાયન બન્યું. રેડી? આ 1 ક્લોરોપ્રોપેન હતું. આ 2 ક્લોરોપ્રોપેન એમાંથી ક્લોરીન ગયો. આ છે પ્રોપાઇલ ક્લોરાઇડ છે અને દ્વિતીયક છે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એમાંથી આઇસોપ્રોપાઇલ કેટાયન બન્યો. બોલો ઇથાઇલ કેટાયન તેના કરતા આ વધુ સ્થાયી કારણ કે અહીંયા પણ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન ભાગીદારીના ઇલેક્ટ્રોન અહીંયા આગળ હાઇડ્રોજનને કારણે નહીં પણ આ કાર્બન ને આ કાર્બન આ બાજુ ખેંચાય એટલે આનો ધનભાર બે બાજુથી નાબૂદ થશે. આના ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલે આના કરતા આની સ્થાયીતા વધારે છે. આ ધનભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય માટે દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. હવે દ્વિતીયક બરાબર આ ધનભારિત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક કાર્બોકેટાયન. આ છે તૃતીયક બ્યુટાઇલ કેટાયન. એટલે આ કાર્બન ઉપર 3 દાતા સમૂહ છે એટલે આના ઇલેક્ટ્રોન કાર્બન તરફ પ્રસરાવે એટલે 1 2 અને 3 યુગ્મો આના ધનભારને નાબૂદ કરવાની ટ્રાય કરશે. એટલે મિથાઇલ કરતા ઇથાઇલ, ઇથાઇલ કરતા આઇસોપ્રોપાઇલ કેટાયન એના કરતા તૃતીયક બ્યુટાઇલ કેટાયનની સ્થાયીતા વધારે હોય છે અને આનો આપણે ઉપયોગ થશે આ રીતે કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવામાં આવે છે. હવે આ રીતે કાર્બેનાયન પણ હોય છે એના વિશે આપણે વિગતવાર જોઈએ એ પહેલા આના એમસીક્યુ તમને કહી દઉં કે નીટમાં કઈ રીતે એમસીક્યુ પૂછાય છે. કયા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે અથવા તો સ્થાયીતાનો ક્રમ જણાવો. તેની સ્થાયીતાનો ક્રમ જણાવો. પેલું ક્વેશ્ચન પેલું અને ચોથું સ્થાયીતાનો યોગ્ય ક્રમ આપો. તો
ધારો કે અહીંયા છે. ચાલો તો પેલી વાત તો એ આ ધનભારિત કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાય છે એટલે એ પ્રાથમિક છે. આ ધનભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય છે માટે દ્વિતીયક. આ ધનભારિત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે માટે તૃતીયક કાર્બોકેટાયન થશે. અને આ ધનભારિત કાર્બન પણ બીજા બે કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીયક થશે. તો હમણાં આપણે જોઈ ગયા તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલે સૌથી વધુ સ્થાયી 3 નંબર થશે. પછી દ્વિતીયક વાળા તો બે છે પણ એ જોવાનું. અહીંયા ધનભારિત કાર્બનની એક બાજુએ ઇથાઇલ સમૂહ છે અને એક બાજુ મિથાઇલ એટલે ઇથાઇલમાં પ્રવાહ આમ આવશે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન અહીં જાય એટલે આનો ધનભાર અહીંયા આવે થોડોક અહીંયા આવે એના કારણે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખસે એટલે અહીંયા ઇથાઇલ દાન કરશે અને અહીંયા મિથાઇલ. જ્યારે અહીંયા આગળ બંને સાઈડ ઇથાઇલ છે. એક સાઈડ મિથાઇલ એક સાઈડ બે સાઈડ ઇથાઇલ છે એટલે આ વધુ સ્થાયી એટલે 4 નંબર. પછી આવશે 2 નંબર અને પછી આવશે 1 નંબર. આવા પ્રશ્ન પૂછાય. વિગતવાર આના પાર્ટ 2 માં આપણે અભ્યાસ કરીશું. બધાને મજા આવી હશે. જય હિન્દ. રેગ્યુલર લેક્ચર જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો. જય હિન્દ.